નમસ્કાર મિત્રો, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જ્યારે 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન ભલે હજુ નથી થયું, જોકે એ પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટીથી થનારા વરસાદે જમાવટ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જ્યારે 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં નોંધાયો છે, જ્યાં 4.57 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ગોધરામાં 3.35 ઇંચ, જાંબુઘોડામાં 3.15 ઇંચ અને શહેરામાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઘોઘંબામાં 2.17 ઇંચ વરસાદ વરસતા જિલ્લામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે નદી નાળામાં નવા નીર આવ્યા છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. બરવાડામાં 2.76 ઇંચ અને કડીમાં 2.56 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નડિયાદમાં 2.9 ઇંચ અને મોરવા હડફામાં 2.1 ઇંચ વરસાદ નોંધાતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. બોડેલીમાં 1.50 ઇંચ અને કોઠંબામાં 1.36 ઇંચ વરસાદ વરસ્યો હતો. શુક્રવારની સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની આક્રમક બેટિંગ જોવા મળી હતી. ખેડા જિલ્લાના ગલતેશ્વરમાં માત્ર 2 કલાકમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 2.20 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોધરામાં 2.17 ઇંચ, કલોલમાં 2.5 ઇંચ અને ઘોઘંબામાં 1.30 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી. રાજ્યમાં પડેલા વ્યાપક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદના કારણે ખેતરોમાં પાણીની આવક વધી છે અને વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા અને વાહન વ્યવહાર પ્રભાવિત થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવતા તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.